હવે વાત કરીશું કચ્છની તો કચ્છ જિલ્લામાં ઉનાળાના પ્રારંભ સાથે જ આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચતા લોકોના જનજીવન પર ગંભીર અસર પડી રહી છે। હીટવેવની સ્થિતિ લઈને આરોગ્ય વિભાગ સજ્જ બન્યું છે। આરોગ્ય વિભાગ દ્વારા હીટવેવ સામે તમામ લોકોને તકેદારી રાખવા ખાસ અપીલ કરાઈ છે। પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફને ખાસ તાલીમ આપવામાં આવી છે। સાથે જ જિલ્લામાં તમામ સરકારી હોસ્પિટલમાં હીટ સ્ટ્રોક કેસ માટે અલગથી બેડ ઉભા કરવામાં આવ્યા છે। એમાં રિપોર્ટિંગ લઈ રહ્યા છે 108 થી લઈ છે દરેક પીએસસી, સીએસસી, એસડીએચ અને સબ સેન્ટર થી મારી પાસે રિપોર્ટ દરરોજ આવે છે। અત્યારે હીટ રિલેટેડ ઇલનેસની અમારી પાસે કોઈ કેસ નથી આવ્યો, લેકિન જે અત્યારે ભુજ સિટીની ટેમ્પરેચર લગભગ 42 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી પહોંચી ગયા છે। કેસ આવી શકે, લેકિન અત્યાર સુધી ઓન રેકોર્ડ મારી પાસે હીટ રિલેટેડ ઇલનેસ અથવા હીટ વેવ થી પીડિત કોઈ પણ કેસ રિપોર્ટેડ નથી। લેકિન અમે એની માટે સારી વ્યવસ્થા કરીને રાખી છે। જે અમારી પાસે એસડીએચ છે, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, પીએસસી, પ્રાઇમરી હેલ્થ સેન્ટર અને સબ સેન્ટર, એ જગ્યા અમે લગભગ 9 દરેક જગ્યા જે એસડીએચ છે, સીએસસી છે, એ જગ્યાએ હીટ વેવની જે પેશન્ટો આવશે એની માટે અલગથી અમે 5 બેડની વ્યવસ્થા કરી છે। અને દરેક જગ્યાએ જે મારા 95 સેન્ટર છે જ્યાં અમારી પાસે કોલ્ડ ચેન સિસ્ટમ